हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा धोरણના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે। ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સમય સંખ્યાઓ। મિત્રો, આપણે સમય સંખ્યાના આ પૂર્વેના વિડિયોની અંદર ત્રણ ગુણધર્મ જોઈ ગયા છીએ। સંવૃત્તતા, ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ। એના માટે તમે ત્રણેય બાબતોથી પૂરેપૂરા વાકેફ થઈ ચૂક્યા છો। આજે આપણે ઉદાહરણોની મદદથી આ બધા ગુણધર્મનો ઉપયોગ પણ સાથે સાથે કરીશું અને તટસ્થ સંખ્યા અને એકમ સંખ્યા, વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા એના વિશેનો આજના વિડીયોમાં અભ્યાસ કરીશું। તો મિત્રો, અહીંયા ઉદાહરણ નંબર 1 આપેલું છે, એ જુઓ। 3 સપ્તમાંશ વત્તા ઓછા 6/11 વત્તા ઓછા 8/21 વત્તા 5/22 ની કિંમત શોધો। સરવાળો છે સાદા અપૂર્ણાંકોનો, તો આપણે એને જુદી જુદી રીતે ઉકેલી શકીએ છીએ। અહીંયા 3/7 વત્તા ઓછા 6/11 અને આ ચારે ચાર સંખ્યામાં છેદ 7, 11, 21 ને 22 છે, તો 7, 11, 21, 22 નો લસા લઈએ તો એ થશે 462। તો 462 કરવા માટે 7 ને જેટલા વડે ગુણીએ છીએ એટલા જ વડે ઉપર પણ ગુણીએ છીએ। એ રીતે લસા લઈ અને આપણે સરવાળો કરીએ તો આપણને પરિણામ મળે છે ઉપર 198/462 વત્તા અહીંયા 11 ને કોઈ સંખ્યા વડે ગુણતા 462 આવે છે, એ જ સંખ્યા વડે આપણે ઓછા 6 ને ગુણીએ છીએ। તમે આ અપૂર્ણાંકના સરવાળા બાદબાકી નો અભ્યાસ કરી ચૂક્યા છો, તો આપણે જરા ઝડપથી ઉદાહરણનો ઉકેલ સમજી લઈએ તો મળશે ઓછા 252/462 વત્તા ઓછા 176/462 વત્તા 105/462। હવે 462 સમછેદી પદ થયા। બીજી રીતે મિત્રો આને એમ પણ કહીએ છીએ કે આ બધા પદોને સમછેદી બનાવવા, એટલે બધાનો છેદ 462 સમછેદી છે, માટે અંશનું સાદરૂપ આપી શકાય। એટલે 198 ઓછા 252 ઓછા 176 વત્તા 105 એમનું સાદરૂપ આપીએ તો મળશે ઓછા 125/462। આ એનો ઉકેલ મળે છે। મિત્રો, આ ઉદાહરણની અંદર તમે ક્રમ અને જૂથના ગુણધર્મનો ઉપયોગ કરીને પણ ગણી શકો। ચલો એ રીતે ગણીએ। 3/7 વત્તા ઓછા 6/11 એની બદલે આપણે 7 અને 21 એ બંને પદોને ભેગા કરીએ અને 11 અને 22 વાળા પદોને ભેગા કરી અને એનો સરવાળો કરીએ તો અહીંયા 7, 21 નો લસા થશે 21, માટે સમછેદી બનાવવા માટે છેદમાં 21 લખીએ તો 7 ને 3 વડે ગુણવા પડે, માટે ઉપર 3 ને પણ 3 વડે ગુણીશું, માટે થઈ જશે 9 વત્તા અહીંયા તો 21 છે જ, માટે કોઈ સંખ્યા વડે ગુણવાનું નથી, માટે -8। એવી જ રીતે અહીંયા 11 અને 22 નો લસા થઈ જશે 22, માટે પ્રથમ પદને 2 વડે ગુણી દઈએ તો 6 દુ 12 થશે। અહીંયા 5 યથાવત રહેશે કારણ કે છેદમાં 22 છે। તો હવે 9 ઓછા 8 એટલે 1 થશે, 1/21 વત્તા ઓછા 12 વત્તા 5 એટલે ઓછા 7/22। હવે 21, 22 નો લસા થશે 462, એટલે આપણે 21 ને 22 વડે અને 22 ને 21 વડે ગુણીશું તો થશે 22 વત્તા 21 ગુણ્યા 7 એટલે 147, પરિણામે 22 ઓછા 147 એટલે ઓછા 125/462। આ રીતે પણ તમે સરવાળો સંખ્યાને જોઈને, એના છેદને જોઈને તમે સરળતાથી સમછેદી બનાવવા કયા સહેલા પડે એ માટે ક્રમ અને જૂથના ગુણધર્મનો ઉપયોગ કરવો પડે તો કરીને તમે એનો સરવાળો બાદબાકી કરી શકો છો।
ઉદાહરણ નંબર 2 જોઈએ મિત્રો. કિંમત શોધો. ગુણાકારની ક્રિયા છે માટે આ પણ જુદી જુદી રીતે ઉકેલ મેળવી શકાય. અહીંયા આ બધાનું ગુણાકાર કરીએ તો અહીંયા બબ્બે સંખ્યાનો ગુણાકાર કરેલો છે. આ બે સંખ્યાને એક સાથે લીધી છે એટલે 4 ગુણ્યા 3 એટલે 12/7 ગુણ્યા 5 એટલે 35 એટલે ઓછા 12/35 મળે છે. એવી જ રીતે આ બે સંખ્યાને સાથે લઈએ તો 16 ગુણ્યા 9 અને 15 ગુણ્યા -14 એટલે અહીંયા નીચે 144 મળે, ઉપર 15 ગુણ્યા 14 210 મળે. પરંતુ એનો છેદ ઉડાડીએ તો એમાં પણ મળે છે -35/24. અહીંયા જોઈ શકીએ છીએ મિત્રો, છેદ ઉડાડતી વખતે 3 તેરી 9, 3 પંચા 15 અને 2 અઠ્ઠા 16, 2 સત્તા 14 એમ 7 ગુણ્યા 5 35 અને 8 ગુણ્યા 3 24. ટૂંકમાં આને છેદ ઉડાડીને સાદુરૂપ આપેલું છે એટલે -35/24. આ બંનેનો ગુણાકાર કરીએ તો -35 ગુણ્યા -12 અને છેદમાં 35 ગુણ્યા 24. તો 35 અને 35 અંશ છેદમાં છે માટે ઉડી જશે. 12 ગુણ્યા 2 24 થશે, ઓછા ગુણ્યા ઓછા વત્તા થશે એટલે +1 છેદમાં 12 દુને 24 એટલે 1/2 જવાબ આવશે. મિત્રો આ ગણતરીમાં શરૂઆતથી જ સાદુરૂપ આપી શકાય. અહીંયા 5 અને 15 એનો છેદ ઉડાડી શકાય, 3 અને 9 નો છેદ ઉડાડી શકાય, 16 અને 14 નો છેદ ઉડાડી શકાય, અથવા 4 અને 16 નો છેદ પણ ઉડાડી શકાય. બીજી રીતે ગણતરી કરીએ તો 16 અને 5 એને સાથે જૂથ બનાવીએ અને 3/7 અને 14/9 એનું જૂથ બનાવીએ તો પરિણામે અહીંયા 5 તેરી 15, ચોકે ચોકે 16 એમ સાદુરૂપ આપીએ તો -3/4 મળે. આને 7 દુ 14 અને 3 તેરી 9 કરીએ તો -2/3 મળે. 3 અને 3 ઉડી જાય, 2 દુ 4 કરીએ ઓછા ઓછા વત્તા એટલે 1/2 મળે. આ રીતે પણ સાદુરૂપ આપી શકાય. મિત્રો શૂન્યની ભૂમિકા અહીંયા જોઈએ તો તમે શીખી ચૂક્યા છો એ જ રીતે કોઈ પણ પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરીએ તો એની એ જ પૂર્ણ સંખ્યા મળે છે. 2 માં શૂન્ય ઉમેરો કે શૂન્યમાં 2 ઉમેરો, જવાબ આપણને 2 મળે છે. એમ -5 પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય ઉમેરો તો પણ આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે છે, એટલે કે -5 + 0 કે પછી 0 + -5, પરંતુ જવાબ -5 પૂર્ણાંક સંખ્યા જ મળે છે. એ જ રીતે -2/7 વત્તા 0 કે 0 વત્તા -2/7 કરીએ તો પણ આપણને સમય સંખ્યા -2/7 મળે છે. એનો અર્થ એ થયો કે પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય કે સમય સંખ્યા હોય, કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરીએ તો એ સંખ્યા એમનેમ જ રહે છે. એનો અર્થ એ થયો મિત્રો કે આપણે કહી શકીએ કે કોઈ પૂર્ણ સંખ્યા a માટે a + 0 બરાબર 0 + a બરાબર a લખી શકાય. એવી જ રીતે કોઈ પૂર્ણાંક સંખ્યા b માટે b + 0 કે 0 + b બરાબર b લખી શકાય. એવી જ રીતે કોઈ સમય સંખ્યા c માટે c + 0 કે 0 + c કરીએ તો એ c જ મળે છે. માટે કહી શકીએ કે કોઈ સંખ્યામાં શૂન્ય ઉમેરતા એ સંખ્યામાં ફેરફાર થતો નથી, માટે શૂન્યને સરવાળા માટેનો તટસ્થ ઘટક અથવા તો એકમ ઘટક કહેવાય છે. એ પૂર્ણાંક, પૂર્ણ, સમય તમામ સંખ્યા માટે એ સરવાળાનો તટસ્થ ઘટક છે. એ જ રીતે મિત્રો 1 ની ભૂમિકા જોઈએ. 1 કેવી સંખ્યા છે? આપણે જોઈએ કોઈ સંખ્યાને 1 વડે ગુણીએ તો એ સંખ્યા યથાવત રહી છે. એટલે કે ગુણાકાર
કોઈ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરીએ તો એ સંખ્યા એમનેમ જ મળે છે. માટે આપણે કહી શકીએ કે કોઈ સંખ્યા સમય સંખ્યા a હોય તો એના માટે a ગુણ્યા 1 કે 1 ગુણ્યા a બરાબર a જ મળે છે. પૂર્ણ સંખ્યાને 1 વડે ગુણો, એમાં શૂન્ય સિવાયની પૂર્ણ સંખ્યાને 1 વડે ગુણો તો જ એની એ સંખ્યા મળે છે. શૂન્યને 1 વડે ગુણશું તો શૂન્ય મળશે. માટે આપણે એવું કહી શકીએ કે પૂર્ણ સંખ્યાને, સમય સંખ્યાને કે પૂર્ણાંક સંખ્યાને 1 વડે ગુણતા એ સંખ્યા યથાવત રહે છે. માટે 1 ને ગુણાકાર માટેનું તટસ્થ અથવા એકમ ઘટક કહે છે. શૂન્ય છે એ સરવાળા માટેનું તટસ્થ ઘટક છે, જ્યારે 1 છે ગુણાકાર માટેનું તટસ્થ ઘટક છે. મિત્રો, પૂર્વે જે ગુણધર્મો જોઈ ગયા એના આધારે આ પ્રશ્નને વિચારો અને ચર્ચા કરજો. આપણે જોઈએ છીએ સંખ્યાની વિરોધી સંખ્યા, નેગેટિવ ઓફ અ નંબર. કોઈ સંખ્યાની વિરોધી સંખ્યા કોને કહેવાય? દાખલા તરીકે કોઈ સંખ્યા 1 છે, એમાં ઓછા 1 ઉમેરીએ છીએ અથવા તો ઓછા 1 માં વત્તા 1 ઉમેરીએ છીએ તો આપણને જવાબ શૂન્ય મળે છે. એનો અર્થ એ થયો કે 1 અને ઓછા 1 એ બંને વિરોધી સંખ્યા થઈ, કારણ કે એ બંનેનો સરવાળો શૂન્ય મળે છે. તો એવી જ રીતે 2 વત્તા ઓછા 2 કે ઓછા 2 વત્તા 2 કરીએ તો પણ જવાબ શૂન્ય મળે છે. માટે આપણે વિરોધી સંખ્યા માટે એવું કહી શકીએ કે કોઈ પૂર્ણાંક સંખ્યા a માટે જો ઓછા a એવી મળે કે જેથી a વત્તા ઓછા a બરાબર શૂન્ય થાય તો ઓછા a ને a ની વિરોધી સંખ્યા કહેવાય અથવા a ને ઓછા a ની વિરોધી સંખ્યા કહેવાય. એટલે કે બંને એકબીજાની વિરોધી સંખ્યા છે. એનો અર્થ એમ કહી શકાય મિત્રો કે કોઈ ધન સંખ્યા હોય તો એવી જ સંખ્યાનું ઋણ એ એની વિરોધી સંખ્યા છે અને ઋણનો ધન એ વિરોધી સંખ્યા છે. એટલે કે વત્તા a ની ઓછા a અને ઓછા a માટે વત્તા a એ વિરોધી સંખ્યા થાય. અહીંયા કોઈ સમય સંખ્યા 2/3 માટે જોઈએ મિત્રો, 2/3 ની અંદર ઓછા 2/3 ઉમેરો તો જવાબ શૂન્ય મળે છે. માટે કહી શકીએ કે ઓછા 2/3 એ 2/3 ની વિરોધી સંખ્યા છે. એનો અર્થ એ થયો મિત્રો કે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો જો શૂન્ય થાય તો એ બંને સંખ્યાઓ એકબીજાની વિરોધી સંખ્યાઓ છે. એ મિત્રો ઓછા 8/9 માં કેટલા ઉમેરીએ તો શૂન્ય થાય? 9 માં 8/9 ઉમેરીએ વત્તા 8/9 તો એનો સરવાળો શૂન્ય થાય છે. એ જ રીતે ઓછા 11/7 માં કેટલી સંખ્યા ઉમેરીએ તો એનો સરવાળો શૂન્ય થાય? તો વત્તા 11/7, કારણ કે ઓછા 11/7 ની વિરોધી વત્તા 11/7 છે. માટે આપણે સમય સંખ્યા માટે કહી શકીએ કે ઓછા a/b એ a/b ની વિરોધી સંખ્યા છે. એ જ રીતે મિત્રો વ્યસ્ત સંખ્યાને સમજીએ. 8/21 ને કઈ સંખ્યા વડે ગુણવાથી 1 જવાબ મળે? તો 8/21 ગુણ્યા 21/8 કરીએ તો જવાબ આપણને 1 મળે. કારણ કે 21 અને 21 નો છેદ ઉડી જાય, 8 8 નો છેદ ઉડી જાય, એટલે જવાબ 1 મળે. તેવી જ રીતે ઓછા 5/7 ને ઓછા 7/5 અથવા તો 7/-5 વડે ગુણવાથી 1 મળે છે. આનો અર્થ એ થયો મિત્રો કે કોઈ પણ સંખ્યા a/b ને જો c/d વડે ગુણતા જવાબ 1 મળે
તો સી બાય ડી ને એ બાય બી નો વ્યસ્ત સંખ્યા કહેવાય. એવી જ રીતે એ બાય બી ને સી બાય ડી ની વ્યસ્ત સંખ્યા કહેવાય. મિત્રો 5 ને કેટલા વડે ગુણીએ તો 1 મળે. સરસ. 5 ને 1/5 વડે ગુણીએ તો જવાબ 1 મળે. -3 ને કેટલા વડે ગુણીએ તો 1 મળે. સરસ મિત્રો. -3 ને -1/3 વડે ગુણીએ તો જવાબ 1 મળે છે. માટે -3 ની વ્યસ્ત -1/3 અને 5 ની વ્યસ્ત 1/5 થઈ. એવી જ રીતે મિત્રો સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન કઈ રીતે થાય છે એ સમજીએ. -3/4, 2/3 અને -5/6 સમય સંખ્યાઓ લીધી છે અને આ બેનું જૂથ બનાવ્યું છે 2/3 અને 5/6. તો આપણે જોઈએ, પેલા કૌંસનું સાદુરૂપ આપીએ તો મળે છે, અહીંયા સરવાળો છે માટે આપણે 3 અને 6 નો લસા 6 લેશું. માટે 3 ને આપણે 2 વડે ગુણશું એટલે 2 ગુણ્યા 2 એટલે 4 વત્તા -5 છેદમાં 6 ગુણ્યા -3 ના છેદમાં 4. 4 - 5 એટલે -1 છેદમાં 6. હવે ગુણાકાર છે મિત્રો, તો 3 ને 6 વડે છેદ ઉડાડી દઈએ તો 3 દુ 6 માટે થઈ જશે 1 ના છેદમાં 4 દુ 8 અથવા તો ઓછા વત્તા 3 1 3 4 6 24 એટલે 3 ના છેદમાં 24. હવે છેદ ઉડાડો તો 3 8 24 એટલે 1 અષ્ટમાંશ મળે. આ જ રીતે -3/4 ગુણ્યા 2/3 આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજન કરીએ તો આ સંખ્યા છે 2/3 સાથે પણ ગુણાશે અને આ સંખ્યા છે 5/6 સાથે પણ ગુણાશે અને પછી બંનેનો સરવાળો કરીશું. એનો અર્થ એ થયો કે -3/4 ગુણ્યા 2/3. તો એનું સાદુરૂપ આપીએ તો -3 દુ 6 છેદમાં 4 તેરી 12. પછી 6 દુ 12 કરીએ એટલે -1/2 મળે. હવે વિભાજન કરીએ તો -3/4 ગુણ્યા -5/6. એનો ગુણાકાર કરીએ તો મળશે 5/8. હવે બંનેનો છે સરવાળો માટે -1/2 વત્તા 5/8 એનો સરવાળો કરીએ તો મળે 1/8. માટે મિત્રો અહીંયા જોયું તમે, આ સંખ્યા અને આ બે સંખ્યા એ બંનેનો જવાબ સરખો આવે છે. માટે આપણે કહી શકીએ કે આ સંખ્યા બરાબર આ વત્તા આ સંખ્યા લખી શકાય. એટલે કે -3/4 ગુણ્યા 2/3 વત્તા -5/6 બરાબર -3/4 ગુણ્યા 2/3 વત્તા -3/4 ગુણ્યા -5/6. આ રીતે આપણે લખી શકીએ. એટલે કે ગુણાકારનું સરવાળા પર વિભાજન હોય તો આપણે a ગુણ્યા b વત્તા c એને આપણે a ગુણ્યા b વત્તા a ગુણ્યા c એમ લખી શકીએ. એ જ રીતે બાદબાકી પર પણ આ જ રીતે વિભાજન લખી શકીએ. a ગુણ્યા b માઇનસ c બરાબર a ગુણ્યા b માઇનસ a ગુણ્યા c. આ રીતે લખી શકાય. અને ગુણાકારનું સરવાળા અને બાદબાકી પરનું વિભાજન કહીએ છીએ. તો આ બે સૂત્રોને આપણે યાદ રાખીશું મિત્રો. a × b + c બરાબર ab + ac અને a × b - c બરાબર ab - ac. હવે આ પ્રમાણે આપણે આનું ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીશું. અહીંયા વિભાજન આપેલું છે સરવાળા માટે, તો આપણે આ પ્રકારે આપેલું હોય તો એને આ રીતે લખી શકીએ. માટે 7/5 સામાન્ય કાઢી અને કૌંસમાં -3/12 વત્તા 5/12 લખી અને સાદુરૂપ આપશું. પ્રયત્ન કરી જોજો મિત્રો. એ જ રીતે બીજા પેટા પ્રશ્નનો ઉકેલ પણ એ રીતે મેળવી શકાય. ન સમજાય તો વોટ્સએપના માધ્યમથી
ફરી પ્રશ્ન કરજો તો તમને એનું સાદુરૂપનો વિડીયો પણ મોકલવામાં આવશે. ઉદાહરણ નંબર 3 જોઈએ મિત્રો. નીચે આપેલી સંખ્યાની વિરોધી સંખ્યાઓ જણાવો. -7/19 એની વિરોધી સંખ્યા થશે 7/19, કારણ કે એ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને 0 મળે છે. એ જ રીતે 21/112 તો એની વિરોધી સંખ્યા થશે -21/112, કારણ અહીંયા જોઈ શકશું મિત્રો કે બંને સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને 0 મળે છે. ઉદાહરણ નંબર 4 જોઈએ. નીચે આપેલી સંખ્યાને x તરીકે લઈ અને ચકાસણી કરો કે ઓછા ગુણ્યા ઓછા x બરાબર વત્તા x થાય. હવે x બરાબર 13/17, તો એનો ઉકેલ જોઈએ. ઓછા x લઈએ એટલે ઓછા 13/17. હવે x માં ઓછા x ઉમેરીએ તો મળશે આપણને 0. આનો અર્થ એ થયો કે 13/17 એ ઓછા 13/17 ની વિરોધી સંખ્યા છે. પરંતુ આપણે અહીંયા જોવાનું છે ઓછા ગુણ્યા ઓછા x, એટલે કે વત્તા 13/17 એ ઓછા 13/17 ની વિરોધી સંખ્યા છે. તો મિત્રો ઓછા 13/17 ની વિરોધી એટલે કે કોઈ સંખ્યાની વિરોધી જોતી હોય તો એને ઓછા વડે ગુણીએ છીએ. માટે ઓછા 13/17 ની વિરોધી એટલે 13/17 એટલે કે ઓછા ગુણ્યા ઓછા એ વત્તા થશે, એટલે ઓછા x ની વિરોધી એટલે વત્તા x મળે છે. સમજાયું મિત્રો? આપણે હવે પછી આગળ ઉપર બહુ ઝડપથી આ ગુણધર્મને આપણે ઓછા ઓછા વત્તા સ્વરૂપે લેતા જશું. બીજો પેટા પ્રશ્ન જોઈએ. -21/31 એની વિરોધી સંખ્યા છે +21/31. તો -21/31 ની વિરોધી એટલે એને આગળ ઓછા વડે ગુણીશું તો થઈ જશે -21/31 બરાબર +21/31. ઉદાહરણ નંબર 5 જોઈએ મિત્રો. કિંમત શોધો. 2/5 ગુણ્યા -3/7 -1/14 -3/7 ગુણ્યા 3/5. તમે આવી ઘણી બધી સંખ્યાનો ઉકેલ 1 થી 7 ધોરણમાં કરી ચૂક્યા છો. આપણે જોઈએ 2/5 ગુણ્યા -3/7 આ પ્રકારની આખી સંખ્યા આપેલી છે. તો એમાં સૌથી પહેલા આપણે શું કરીશું? સૌથી પહેલા જે ગુણાકાર છે એનું સાદુરૂપ આપીએ. તો 2/5 ગુણ્યા -3/7 અને -3/7 ગુણ્યા 3/5. અહીંયા આપણે 3/7 છે એને સામાન્ય પણ કાઢી શકીએ, પણ મિત્રો અહીંયા આપણે જોઈએ છીએ કે 3/7 એ -3/7 ની વિરોધી સંખ્યા છે. માટે આપણે 3/7 ની વિરોધી અહીંયા -3/7 લખીએ તો અહીંયા ઓછાનું થઈ જશે વત્તા. આ સમજાય છે મિત્રો? નહીં તો તમે તમારી રીતે પણ સાદુરૂપ આપી શકો છો. આ તો અહીંયા જે સાદુરૂપ આપેલું છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ કે આ -3/7 એની વિરોધી +3/7 થાય. પરંતુ અહીંયા 3/7 વત્તા છે તો એની વિરોધી અહીંયા આપેલું છે માઇનસ આગળ, એટલે એની વિરોધી માટે -3/7 થાય. અથવા તો આ માઇનસને આની સાથે જોડી દઈએ તો આ અહીંયા વત્તા થઈ જશે. એ રીતે દર્શાવીએ તો આ રીતે લખી શકાય. હવે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીએ, -3/7 સામાન્ય કાઢીએ તો કૌંસમાં વધશે 2/5 વત્તા 3/5 અને -1/14. કૌંસનું સાદુરૂપ આપીએ તો 2/5 વત્તા 3/5 એટલે 5/5 એટલે 1 ગુણ્યા -3/7 એટલે 3/7.
ઓછા 1/14. હવે 7 અને 14 નો લસા 14 થશે. 7 ને 2 વડે ગુણીએ તો 14 થાય, માટે -3 ને 2 વડે ગુણીએ તો -6 -1 તો થશે -7/14. 7 દુ 14 એટલે -1/2 મળે. મિત્રો તમે જે રીતે સાદુરૂપ આપો છો એ રીતે પણ સાદુરૂપ આપી શકાય, જ્યાં આપણે અજાણતા પણ ક્રમ અને વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે મિત્રો આગળ પર સ્વાધ્યાય 1.1 ગણીશું. આજ સુધીનું જે કંઈ સમય સંખ્યાઓ વિશે ચાલ્યું એનું પુનરાવર્તન કરજો. હવે પછીના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 1.1 ગણીશું. આવજો મિત્રો.